એવા છે ના માઇલ્ડ છે, બહુ સ્પાઇસી નથી. ઓકે. ઇન્ગ્રેડિયન્ટ્સ માં શું લીધું છે તમે? મફિન્સ કરીએ છીએ એટલે મેંદો, બેકિંગ પાવડર એ બધું તો ખરું જ. હમ. એ ઉપરાંત ચીઝ, મકાઈ અને બીજા થોડા વેજીટેબલ્સ અને સિઝનિંગ એડ કરીએ છીએ. ઓકે. કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? મેઇન તો મિક્સિંગ છે, કુકિંગ ટાઈમ તો કશો નથી, ફક્ત બેકિંગમાં જે 10 થી 15 મિનિટ લાગશે એ જ. ઓકે, તો કરી દઈએ સ્ટાર્ટ. ચાલો આપણે પહેલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીએ છીએ. સૌથી પહેલા મેંદો લઈએ છીએ, 100 ગ્રામ મેંદો છે. હવે આની અંદર આપણે લગભગ અડધો કપ જેટલી મકાઈ એડ કરીએ છીએ. ઓકે. મકાઈને બાફી લીધી છે? હા, બાફેલા મકાઈના દાણા છે. અને દાણા આખા જ લઈએ છે? હા, કદાચ સેમી ક્રશ કરીને પણ નાખવા હોય તો નાખી શકાય. ઓકે. 3 ચમચી જેટલા ઝીણા સમારેલા ગાજર છે. ગાજરને ખમણીને પણ એડ કરવા હોય તો કરી શકાય. અને કોઈ પ્રોસેસ નથી કરતા, રો જ લે છે, કાચા જ લે છે? હા, કારણ કે આપણે બેક કરશું ત્યારે ઓલરેડી એ કુક થઈ જશે. 2 થી 3 ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીએ છીએ. ચીઝ સારા એવા પ્રમાણમાં લગભગ 3 ક્યુબ જેટલી એડ કરવાની છે. થોડી આપણે એડ કરીને થોડી ઉપરથી ગાર્નિશિંગ માટે રહેવા દેશું. ઓકે. આ બ્લેક ઓલિવ્સ છે, એને મેં ચોપ કરી લીધા છે. 1 ટેબલસ્પૂન જેટલા બ્લેક ઓલિવ્સ આમાં એડ કરીએ. ઓકે. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. ચીઝ બી સરખી નાખેલી છે એટલે મીઠું જરા આપણે માપસર નાખીએ. મરી પાવડર છે. મફિન્સ છે એટલે બધું એક બાઉલમાં બધું મિક્સ કરીને જ પછી સીધું બેકિંગમાં મૂકી દે છે, એટલે એક ઈઝી પ્રોસેસ તો છે જ. હા, બેટર જેવું રેડી કરી અને પછી બેક કરવાનું છે. ઓરેગાનો છે થોડો, મસળીને આ રીતે નાખીએ છે વધારે ફ્લેવર આવે એના માટે. થોડી આદુ મરચાની પેસ્ટ. એકચ્યુઅલી તો આ થોડું આ ઇન્ડિયનાઇઝ થાય છે, પણ આપણને સાવ બ્લેન્ડ ટેસ્ટ જનરલી ન ભાવે, રાઈટ, એટલે આપણે થોડું એને ટેસ્ટી કરવા માટે. ઓકે. આદુ લઈએ છે. આદુની પેસ્ટ કેટલી લઈએ છે? લગભગ હાફ ટીસ્પૂન જેટલી. અચ્છા. અને મરચાની પેસ્ટ તો તમને જે રીતે તીખાશ ભાવતી હોય એ પ્રમાણે તમે ઓછી વધારે લઈ શકો. હવે બેકિંગ પાવડર લઈએ છીએ, હાફ ટીસ્પૂન. બેકિંગ પાવડરનું મેજરમેન્ટ ચોક્કસ રાખવું પડશે એમાં? હા, 100 ગ્રામ મેંદો હોય તો અડધો ટીસ્પૂન બેકિંગ પાવડર લેવાનો છે. ઓકે. મફિન્સ છે એક સ્વીટ કે કેક કે કહેવાય ને કે એમાં જ પ્રેઝન્ટ થતું હોય છે, અને અત્યારે આપણે વેજીટેબલ્સ નાખ્યા છે, મરચાની પેસ્ટ છે, આદુની પેસ્ટ છે, ને બધું મિક્સ કર્યું છે, તો બીજા કયા કોમ્બિનેશનમાં મળતું હોય છે? એકચ્યુઅલી મફિન્સનો કન્સેપ્ટ અહીંયા બહુ હવે એક્સેપ્ટ થયો છે. બાકી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ટી ટાઈમ સ્નેક તરીકે મફિન્સ બહુ જ પોપ્યુલર છે. તો ત્યાં તો સ્વીટ અને સેવરી બંને મફિન્સ પોપ્યુલર છે. ઓકે. અને સેવરી મફિન્સમાં પણ ઘણા વેરિએશન મળતા હોય છે, પણ અહીંયા હજુ બહુ જ નવો કન્સેપ્ટ છે. હા, આ રીતના જે સ્પાઇસી કહી શકાય એવું વર્ઝન એટલું નથી ઈઝીલી અવેલેબલ. આ થોડું આપણે ઇનોવેટિવ આપણી રીતે કર્યું છે, કારણ કે આપણે ઇન્ડિયન ટેસ્ટને અનુકૂળ આવે એ રીતે થોડું સ્પાઇસી કર્યું છે. હવે આપણે આની અંદર દૂધ એડ કરશું બાઇન્ડિંગ માટે. પાણી કેવું કઈ લઈ શકીએ ખરા? ના, આનું બાઇન્ડિંગ દૂધથી જ દેવાનું છે. અચ્છા. કેટલું માપ રાખીએ છે એનું? લગભગ પોણો કપ જેટલું દૂધ લેશું. અને જે બેટર કહેવાય એની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ મફિન્સ માટે? થોડી થીક રાખવાની છે. બહુ પતલું જો બેટર થઈ જાય તો એને કુક થતા ટાઈમ પણ લાગે અને ઘણીવાર વચ્ચેથી કાચું પણ લાગે. મફિન્સનું આ બેટર હવે રેડી થઈ ગયું છે. મફિન્સનું આ બેટર જે રેડી થઈ ગયું છે એને હવે મફિન્સના જે આ મોલ્ડ છે એને ગ્રીસ કરી એને આની અંદર આપણે ફિલ અપ કરવાનું છે. ઓકે. ઓઇલ અથવા તો બટરથી આપણે આ મોલ્ડને ગ્રીસ કરવાના છે. ઓકે. જુદી જુદી સાઈઝના શેપના મોલ્ડ મળતા હશે? બરાબર છે. કોઈ પણ સાઈઝ કે શેપનું મોલ્ડ આમાં લઈ શકાય છે. ઓકે. પણ જનરલી આપણે ચીઝી કોર્ન મફિન્સ નામ છે એટલે મફિન્સના મોલ્ડ લઈએ તો બેટર છે. અને ગ્રીસિંગ પ્રોપર કરવું બહુ જરૂરી છે, તો જ આ બહુ સરસ રીતે અનમોલ્ડ થશે. હવે આ બેટરને મફિન પેનમાં આપણે ભરી દઈએ.
આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, આપણે ઇઝીલી મોલ્ડમાં ભરી શકીએ. રાઈટ. અને બહુ પતલી પણ નહીં અને બહુ ઇઝીલી ભરાય નહીં એવી થીક હોય તો પણ ન ચાલે. ઓકે. પોણો મોલ્ડ ભરાય એટલું ભરીએ છીએ. હા, કારણ કે બેકિંગ પાવડર નાખ્યું છે ને એટલે ફૂલશે, એટલે થોડી સ્પેસ ફૂલવા માટે રાખવી પડે. ઓકે. હવે આ જે મફિન્સ રેડી કર્યા છે એને ચીઝ વડે આપણે ગાર્નિશ કરીએ. ઓકે. પ્રી હીટેડ ઓવન ની અંદર 200 ડિગ્રી ઉપર આને આપણે બેક થવા મૂકીએ છીએ. કેટલી વારમાં રેડી થઈ જશે? લગભગ 15 મિનિટની અંદર રેડી થઈ જશે. આમાં બેકિંગ પાવડર એડ કર્યો છે અને એ ફૂલશે એટલે થોડી સ્પેસ પણ આપણે રહેવા દીધી છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે બેક થતું હોય ત્યારે તો સરસ મફિન્સ ફૂલે કે કેક પણ હોય તો સરસ ફૂલે, પણ જ્યારે એને બહાર કાઢીએ થોડી વારમાં બેસી જાય. માપમાં જો ફેરફાર થઈ જાય તો એવું થાય. જો બેકિંગ પાવડર વધારે પણ પડી જાય તો પણ એવું બને કે બહાર કાઢ્યા પછી પાછું બેસી જાય. એ ઉપરાંત કેકનો કે કોઈ પણ મફિન્સનો બેટર જે છે એને આપણે થોડો સરખી રીતે હલાવ્યો હોય એટલે એનાથી એની અંદર એરેશન થાય, એર ભરાય. ઓકે. જો બહુ વધારે પડતું પણ હલાવી લીધું હોય તો પણ એવું બને કે બહાર કાઢ્યા પછી એર રિલીઝ થાય એટલે એ તરત પાછું બેસી જાય. ઓકે, એટલે આ બધું ધ્યાન રાખવું પડશે એમાં. રાઈટ. બેકિંગ આઈટમમાં થોડા ઘણા બેકિંગના રૂલ્સ ધ્યાનમાં રાખીને કરીએ તો બેસ્ટ રિઝલ્ટ આવે. ઓકે.